સુરતની સ્થાનિક રાજનીતિમાં ટિકિટ વિતરણને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। વોર્ડ નંબર 2 માંથી ભાજપની ટિકિટ માટે દાવેદારી કરનાર ધાર્મિક માલવિયાના મુદ્દે હવે રાજકીય ચર્ચાઓ તેજ બની છે। ધાર્મિક માલવિયાએ વોર્ડ નંબર 2 માંથી ભાજપની ટિકિટ માટે ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી। આ વચ્ચે અલ્પેશ કથિરિયાએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે। અલ્પેશ કથિરિયાએ જણાવ્યું છે કે ધાર્મિક માલવિયાએ ભાજપના મહુડી મંડળ સમક્ષ ચૂંટણી ન લડવાની સંમતિ દર્શાવી છે। સાથે તેમણે સ્પષ્ટ કર્યું છે કે પાર્ટી જે પણ ઉમેદવારોને ટિકિટ આપશે તેને સંપૂર્ણ સમર્થન આપવામાં આવશે। તેમણે વધુમાં કહ્યું કે આગામી સમયમાં પાર્ટી જે પણ જવાબદારી આપશે તે તેઓ નિભાવશે અને સાથે મળી ભાજપને જીતાડવા માટે પ્રયાસ કરવામાં આવશે। વોર્ડ નંબર 2 ની ટિકિટને લઈને ઊભી થયેલી આ સ્થિતિ બાદ હવે સમગ્ર રાજકીય ગણિત પર સૌની નજર છે। પાર્ટીની जो टिकિટની મેન્ડેટની સેસની પ્રક્રિયા વિશેમાં બંનેએ ભાગ લીધો। ગત અઠવાડિયે ધાર્મિકે પ્રદેશના મોવડી મંડળ સમક્ષ ચૂંટણી નહીં લડી અને પાટીદાર બહુમૂલ્ય કે સૌરાષ્ટ્ર બહુમૂલ્ય જે વિસ્તાર છે એની અંદર કઈ રીતે વધારેમાં વધારે કમળના નિશાન ઉપર ઉમેદવારો ચૂંટાય અને એસએમસીમાં બેસે માટેનો એમનો પ્રયાસ કરવાનો નિર્ણય છે। હાલ ધાર્મિકે એ પાર્ટી સમક્ષ પોતાની વાત પણ રજૂ કરી છે અને જે કોઈ પણ ટિકિટ કે મેન્ડેટ છે આજના દિવસની અંદર જાહેરાત પણ થઈ જશે। એટલે હાલ અમારો મેક્સિમમ અમારો ટાર્ગેટ છે કે વધારેમાં વધારે લોકો સુધી જનસંપર્ક સુધી પહોંચીએ, બૂથ સુધી પહોંચીએ અને જે વિસ્તારની અંદર માત્ર ને માત્ર વિપક્ષ પોતાના મત લઈને વિપક્ષ તરીકે બેસે છે એક જ વિસ્તારને એક જ પ્રજાને ટાર્ગેટ કરીને ત્યારે આ વિસ્તારની અંદર વિકાસની સાથે લોકો રહી, કમળની સાથે લોકો રહી અને કઈ રીતે સત્તાને મહત્વ આપી અને વિસ્તારની અંદર વધારેમાં વધારે વિકાસના કામો થાય એ માટે લોકોએ પણ મનમેળ બનાવ્યો છે અને સાથે અમે પણ લોકોને મળી અને આ માટેની વાતો કરીશું। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।